ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અર્થશાસ્ત્ર, પ્રકરણ 7 ભારતીય અર્થતંત્ર, જેમાં આગળ આપણે પ્રસ્તાવના, પ્રાચીન ભારતમાં રોજગારીનું માળખું, ખેતી, ઉદ્યોગ, સેવા અને રાષ્ટ્રીય આવક એનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારત એનું અર્થતંત્ર, સ્વાતંત્ર્ય પહેલાંના ભારતનું અર્થતંત્ર એના વિશેનો અભ્યાસ કરશું. એમાં 13 મુદ્દાઓ છે. રેલવે, માર્ગ પરિવહન, બેન્કો, સામાજિક માળખું, ખેતી, મહેસૂલના દર, કરવેરાના ઊંચા દરો, જકાતનાકાના વિવિધ દરો, ઉદ્યોગ નીતિ, આર્થિક શોષણ, હસ્તકલા, કારીગરીનું શોષણ, મૂડીરોકાણ પ્રવાહ, વિવિધ ભરણાનો બોજો. આ સ્વતંત્ર પહેલાંના ભારતનું અર્થતંત્ર. તો આવો મોટો 5 માર્ક્સમાં પ્રશ્ન પૂછાતો હોય છે કે સ્વતંત્રતા પહેલાંનું અથવા તો પૂર્વેના ભારતનું અર્થતંત્ર સ્પષ્ટ કરો. તેમજ કરવેરા નીતિ, ઉદ્યોગ નીતિ, આ બધા પ્રશ્નો ખેતી વિષયક, મહેસૂલ દર વિષયક, એ 2 માર્કમાં, 3 માર્કમાં અને આમાંથી જ 1 માર્કમાં પ્રશ્નો પૂછાતા હોય છે. તો આજે આપણે સૌથી પહેલાં સ્વાતંત્ર્ય પહેલાંના ભારતનું અર્થતંત્ર, એમાં પેજ નંબર 78 ઉપર અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતીય ખેતી, ઉદ્યોગ અને વેપાર જાહો જલાલી ભોગવતા હતા. એમ કે અંગ્રેજો ભારતમાં આવ્યા ને એ પહેલાં એમ કે ભારતીયો જે છે એ ખેતી, ઉદ્યોગ અને વેપાર આ બધા જ ક્ષેત્રોમાં એમ કે જાહો જલાલી ભોગવતા હતા. ભારતનું નામ વિશ્વ વિખ્યાત હતું. ભારતના સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના, લોખંડના ઓજારો વગેરેની વિશ્વના બજારોમાં માંગ હતી. ભારતની કઈ વસ્તુઓની વિશ્વના બજારમાં માંગ હતી? આવો નાનો પ્રશ્ન પૂછી શકાય. તો ભારતના સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના, લોખંડના ઓજારો આ બધા જ ની વિશ્વના બજારોમાં માંગ હતી. ભારતના ગ્રામ્ય વિસ્તારો સુખી અને સંપન્નતા સાથે સ્વાવલંબી હતા. ભારતના જે ગ્રામ્ય વિસ્તારો હતા એ સુખી અને સંપન્નતા સાથે સ્વાવલંબી હતા. ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગોનો વ્યવસ્થિત વિકાસ થયો હતો. ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગો, આનો બંનેનો કેમ કે વ્યવસ્થિત રીતે વિકાસ થયો હતો. ભારતના વેપારમાં નિકાસો પ્રાધાન્યતા ધરાવતી હતી. ભારતના વેપાર ધંધામાં એમ કે નિકાસ જે છે એ પ્રાધાન્યતા ધરાવતી હતી. આમ ભારતનો આ એક સુવર્ણકાળ હતો, જેના કારણે વિદેશી પ્રજાનું ભારત પ્રતિ આકર્ષણ વધ્યું અને પ્રથમવાર વેપાર અર્થે તેઓનું ભારતમાં આગમન થયું. આમ એમ કે નિકાસો પ્રત્યે ભારતનો વેપારનો પ્રાધાન્યતા હતી અને એ સમય એમ કે ભારતનો સુવર્ણકાળ હતો, જેના કારણે વિદેશી જે પ્રજા હતી એ પ્રજાનું ભારત તરફ આકર્ષણ વધ્યું અને એટલે પ્રથમવાર વેપાર અર્થે વેપારને માટે તેઓનું ભારતમાં આગમન થયું. ભારતમાં આવેલ વિદેશી પ્રજામાં ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો વગેરે હતા. ભારતમાં કઈ કઈ વિદેશી પ્રજાઓ આવેલી? આવો પણ 1 માર્કનો પ્રશ્ન પૂછી શકાય. તો ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો. શરૂઆતમાં તેઓ માત્ર વેપાર ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા, પરંતુ સમય જતાં આ વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ વધ્યું અને તેના કારણે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા સૈન્યનો ઉપયોગ થવા લાગ્યો. શરૂઆતમાં એમ કે આ બધા જ માત્ર વેપાર ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા,
પણ જેમ જેમ સમય ગયો એમ વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ વધ્યું વેપાર, અને એના કારણે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા એમ કે તેઓ સૈન્યનો ઉપયોગ કરવા લાગ્યા, એટલે સૈન્યનો ઉપયોગ થવા લાગ્યો. જે પૈકી અંગ્રેજ સૈન્ય વધુ શિસ્તના આગ્રહી હોવાથી તેમજ તેમને ઇંગ્લેન્ડનો રાજકીય સાથ મળતા તેઓએ ધીરે ધીરે ભારતમાં સત્તા હાંસલ કરવા તરફ પ્રયાણ કર્યું. આ બધા પૈકી અંગ્રેજ જે સૈન્ય હતું એ વધુ શિસ્તના આગ્રહી હતું, અને એટલે તેમને ઇંગ્લેન્ડનો રાજકીય સાથ મળ્યો, અને એના કારણે તેઓ એમ કે ધીરે ધીરે ભારતમાં સત્તા હાંસલ કરવા તરફ પ્રયાણ કર્યું. અને આમ વર્ષ 1757થી 1947 સુધી ભારતને અંગ્રેજ એટલે કે બ્રિટિશ શાસનનો ભોગ બનવું પડ્યું. અને આ રીતે એમ કે 1757થી 1947 સુધી આ વર્ષો દરમિયાન એમ કે ભારતને અંગ્રેજ શાસન યાની કે બ્રિટિશ શાસનનો ભોગ બનવું પડ્યું. બ્રિટિશ શાસન દરમિયાન ભારતને ઓછા પ્રમાણમાં સારા પરિણામો અને વધુ પ્રમાણમાં ખરાબ પરિણામોનો સામનો કરવો પડ્યો. આ બ્રિટિશ શાસન દરમિયાન એમ કે ભારતને ઓછા પ્રમાણમાં સારા પરિણામો અને વધુ પ્રમાણમાં ખરાબ પરિણામોનો સામનો કરવો પડ્યો, જે નીચે મુજબ છે. એમાં પહેલું રેલવે. બ્રિટિશ શાસન દરમિયાન ભારતને મળેલ રેલવે લાભ આપનારી વ્યવસ્થા બની. બ્રિટિશ શાસન દરમિયાન એમ કે ભારતને મળેલ રેલવે લાભ આપનારી વ્યવસ્થા બની. ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવામાં રેલવેએ ખૂબ જ સુંદર ભાગ ભજવ્યો. ભારતનો જે વાહન વ્યવહાર હતો એને ઝડપી અને સુદૃઢ મજબૂત બનાવવામાં એમ કે રેલવેએ ખૂબ સુંદર ભાગ ભજવ્યો. રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853ના રોજ બોરીબંદર એટલે કે આજનું મુંબઈનું CSTથી થાણેના બોરીબંદરથી થાણેના પ્રથમ રૂટ દ્વારા થઈ. રેલવેની શરૂઆત ક્યારે થઈ? આવો પણ એક નાનો પ્રશ્ન 1 માર્કનો પૂછી શકાય. તો રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853ના રોજ બોરીબંદરથી થાણેના પ્રથમ રૂટ દ્વારા શરૂ થઈ, જે 1947 સુધીમાં 53,000 કિલોમીટર લંબાઈ ધરાવતી હતી અને 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા હતી. 1947 સુધી એમ કે તે 53,000 કિલોમીટર લંબાઈ ધરાવતી હતી અને 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા હતી. બીજું છે માર્ગ પરિવહન. અંગ્રેજોના શાસન દરમિયાન 1855માં જાહેર બાંધકામ ખાતાની રચના કરવામાં આવી. અંગ્રેજોના એમ કે શાસન દરમિયાન 1855માં જાહેર બાંધકામ ખાતાની રચના કરવામાં આવી. અંગ્રેજોના શાસન દરમિયાન કયા વર્ષે અથવા તો કઈ સાલમાં જાહેર બાંધકામ ખાતાની રચના કરવામાં આવી? આવો MCQમાં પ્રશ્ન પૂછી શકાય. તો 1855. ભારતમાં રોડ રસ્તા બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી. ભારતની અંદર એમ કે આ રોડ રસ્તા બધાની બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી. 19મી સદીના અંત સુધીમાં કુલ 2,78,420 કિલોમીટર રસ્તા હતા. તે વધીને 1943 સુધીમાં રસ્તાની લંબાઈ 4,47,105 કિલોમીટર થઈ હતી, જે પૈકી 32% પાકા રસ્તા અને 68% કાચા રસ્તા હતા. અને આ રીતે એમ કે બાંધકામની અને રસ્તાઓની વ્યવસ્થા થઈ હતી એમ. ત્રીજું છે બેન્કો.
વર્ષ 1970માં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત થઈ. કઈ સાલમાં બેંકની શરૂઆત થઈ? તો 1770. વર્ષ 1770માં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત થઈ, જે 1946 સુધીમાં 700થી વધુ સંખ્યામાં વિકસી. 1946 સુધી એમ કે એની વિસ્તાર થયો, એની સંખ્યા 700થી વધુ પ્રમાણમાં વિકસી. 1935માં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈની રચના થઈ. આરબીઆઈની રચના કયા વર્ષે થઈ? તો 1935માં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રચના થઈ, જે નોંધનીય બાબત હતી. આવો પણ એક નાનો પ્રશ્ન પૂછી શકાય કે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રચના કઈ સાલમાં થઈ અથવા તો કયા વર્ષે થઈ? તો 1935માં. સામાજિક માળખું. અંગ્રેજ શાસન દરમિયાન થયેલ અન્ય ગણનાપાત્ર કાર્યોમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ નાબૂદ કરવામાં, પીઠેરાનો નાશ કરવામાં અને સતી પ્રથાનો રિવાજ રોકવામાં ભારતીયોને આપેલ સાથ સહકાર ગણનાપાત્ર ગણવામાં આવે છે. સામાજિક માળખામાં એમ કે અંગ્રેજ શાસન દરમિયાન અન્ય ગણનાપાત્ર જે કાર્યો હતા એમાં એક પહેલું હતું બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ. બાળકી જન્મે અને એને દૂધ પીતી કરવાનો, એ નાબૂદ કરવામાં આવ્યો. પીઠારાનો નાશ કરવામાં આવ્યો અને સતી પ્રથાનો રિવાજ રોકવામાં ભારતીયોને જે સાથ સહકાર આપેલો એને ગણનાપાત્ર ગણાય છે સામાજિક માળખામાં. પાંચમું છે ખેતી. અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાતું જમીન મહેસૂલ, જમીનદારોની પ્રથાને પ્રોત્સાહન, ખેડ હકને સુરક્ષા અને સલામતી ન આપવી વગેરે દ્વારા ખેડૂતોનું ભારે શોષણ થયું. અંગ્રેજ શાસન દરમિયાન એમ કે જે ભારતીય ખેડૂતો છે એની પાસેથી ઊંચા દરે લેવાતું જમીનનું મહેસૂલ, જમીનદારોની જે પ્રથા છે પ્રથાને પ્રોત્સાહન, જમીનદારોની પ્રથાને પ્રોત્સાહન, ખેડ હકને સુરક્ષા અને સલામતી ન આપવી, આ બધા વગેરે દ્વારા એમ કે ખેડૂતોનું ભારે શોષણ થયું, જેથી ભારતીય ખેડૂતો ગરીબ બન્યા અને કેટલાક ખેત મજૂર બની ગયા. અને આના કારણે શું થયું કે ભારતીય ખેડૂતો જે હતા એ ગરીબ બન્યા અને કેટલાક ખેત મજૂર બની ગયા. આ ઉપરાંત ખેતીનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ શરૂ કરાવ્યો, જેના લીધે ખેડૂતોને ખૂબ નુકસાન થયું. અંતે બ્રિટિશ શાસનને કારણે ખેતી અને ખેડૂતો પાયમાલ થયા. અને એના કારણે બ્રિટિશ શાસનને કારણે એમ કે ખેતી અને ખેડૂતો પાયમાલ થઈ ગયા. આ ઉપરાંત બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ગળીની જરૂરિયાતમાં વધારો થયો. તેથી બ્રિટિશ સરકારે ગળીનું ઉત્પાદન અને નિકાસ વધે તેવા પ્રયત્નો કર્યા, પરંતુ ગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતોને વાવેતર માટે ધિરાણ અપાતું નહોતું અને જો પાક નિષ્ફળ જાય તો ધિરાણ ભરપાઈ ન કરી શકવાથી ખેડૂતો દેવાદાર બની ગયા અને આમ ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા. ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને એમાં કાપડ ઉદ્યોગમાં એમ કે ગળીની જરૂરિયાતમાં વધારો અને બ્રિટિશ સરકારે ગળીનું ઉત્પાદન અને નિકાસ વધે એના પ્રયત્નો કર્યા, પરંતુ ગળીનું ઉત્પાદન કરનારા જે ખેડૂતો જે છે એ ખેડૂતોને વાવેતર કરવા માટે ધિરાણ અપાતું નહોતું અને જો પાક નિષ્ફળ જાય તો પાછું ધિરાણ ભરપાઈ ન કરી શકવાથી ખેડૂતો વધારે દેવાદાર બની ગયા અને આમ આ રીતે એમ કે ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા. એટલે ખેડૂતો એમ કે હાલ બેહાલ થયા.
છઠ્ઠું છે મહેસૂલનો દર. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવીને ભારતના જમીન માલિકો પાસેથી ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો મેળવ્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એમ કે વિભિન્ન રાજાઓ પાસેથી, જુદા જુદા રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવી અને ભારતના જે જમીન માલિકો હતા એમની પાસેથી એમ કે ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો પણ મેળવ્યો. જે જમીનદારો પાસે હતો, જે પરવાનો પહેલાં જમીનદારો પાસે હતો, બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતોની ખેતીની આવકના અડધો ભાગ જેટલો ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી. જે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો જમીનદારો પાસે જે હતો પહેલાં એ મેળવ્યો અને ત્યાર પછી બ્રિટિશ સરકાર દ્વારા એમ કે ખેડૂતની ખેતીની આવકનો અડધો ભાગ જેટલો ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી. આ ઉપરાંત મહેસૂલ ઉઘરાવવામાં બ્રિટિશ સરકાર જુલ્મી હતી. આ ઉપરાંત એમ કે મહેસૂલ ઉઘરાવવાનું હોય તો બ્રિટિશ સરકાર એમ કે જુલ્મી હતી. તે ખેડૂતોને દંડ કરતી, મિલકત જપ્ત કરતી અથવા ખેડાણ હેતુથી આપેલ જમીન પાછી લઈ લેતી હતી. મહેસૂલ ઉઘરાવવા માટે એમ કે બ્રિટિશ સરકાર ખેડૂતો ઉપર જુદા જુદા જુલમ કરતી, એ જુલ્મી સરકાર હતી. એટલે કાં તો ખેડૂતોને એમ કે દંડ કરતી, કાં તો એમની જે મિલકતો હોય એને જપ્ત કરી લેતી, અથવા તો ખેડાણ હેતુથી જે જમીન આપી હોય એ જમીન પાછી લઈ લેતી. આમ આવા મનસ્વી નિર્ણયોથી ભારતીય ખેતીને પારાવાર નુકસાન થયું અને આ રીતે બ્રિટિશ શાસનના જે મનસ્વી નિર્ણયો હતા એના કારણે ભારતીય ખેતીને પારાવાર નુકસાન. તો હવે આગળનું કયા ક્ષેત્રોની અંદર એમ કે સારા પરિણામો અને વધુ ખરાબ પરિણામોનો સામનો કરવો પડ્યો એનો અભ્યાસ હવે પછીના પાર્ટમાં આપણે કરીશું. 7મા કરવેરાના ઊંચા દરો, જકાતના વિવિધ દરો, આ બધાનો અભ્યાસ આગળ ઉપર આપણે કરશું.